બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું. નમસ્કાર દર્શક મિત્રો, હું નિરાલી રશ્મિન શાહ સ્વસા અને આ મારી મિત્ર નિરાલીબેન પટેલ નિરાળી આપ સૌનું GTPLના કાવ્યરસ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. નિરાલીબેન પટેલ મારા મિત્ર, જે નિરાળી ઉપનામથી ગદ્ય અને પદ્ય લખે છે. તેમણે ફાઇન આર્ટ્સ કરેલું છે, જેઓ કોમર્શિયલ આર્ટિસ્ટ છે. ડ્રોઈંગના ઘણા એક્ઝિબિશનમાં તેઓ અવારનવાર ભાગ લે છે. તેઓ રેડિયો સાબરમતી પર આરજે છે. ગયા વર્ષે તેમની હરિયાળી નામની વૃક્ષોને બચાવવાની વાત કરતી લઘુકથાઓનો સંગ્રહની બુક પ્રકાશિત થયેલી છે. નિરાલીબેન, સ્વાગત છે તમારું. હવે હું નિરાલીબેનનો પરિચય આપું. નિરાલીબેન શાહનો પરિચય, જે શ્વસાના ઉપનામથી લખે છે, ગદ્ય અને પદ્ય બંને. અને એમણે MSc BEd કરેલું છે. ભરતનાટ્યમ કરેલું છે અને વેડિંગ કોરિયોગ્રાફર છે, પ્રોફેશનલ એનાઉન્સર છે. અને 1983થી ઓલ ઇન્ડિયા રેડિયો અમદાવાદમાં એ પેનલ આર્ટિસ્ટ છે, તથા દૂરદર્શન ઉપર પણ એ પેનલ આર્ટિસ્ટ છે, ડ્રામા પેનલ આર્ટિસ્ટ. આમ એ બહુમુખી પ્રતિભા ધરાવે છે, તો આપણે એમનું સ્વાગત કરીએ. અરે નિરાલીબેન, તમારી પણ બહુમુખી પ્રતિભા છે. ચલો તો આપણે આજની કાવ્ય ગોષ્ઠી ચાલુ કરીશું. ચોક્કસ. શરૂઆત હું એક મુક્તકથી કરીશ. ઘૂંટી ગઝલને એટલી ઘોંઘાટ વ્યાપ્યો દાદમાં, ઘૂંટી ગઝલને એટલી ઘોંઘાટ વ્યાપ્યો દાદમાં, પણ કાન આ તરસી રહ્યા છે ખાસના ઇરશાદમાં. વાહ. માંગી હતી મેં તો મદદ આપે શિખામણ ભેટમાં, માંગી હતી મેં તો મદદ આપે શિખામણ ભેટમાં, ભેગા કરું હું દોસ્તને દુશ્મન મળે તાદાદમાં. હવે એક અછાંદસ કાવ્ય રજૂ કરું છું. શીર્ષક છે હૃદય. વાહ, મારું ફેવરેટ છે. આપણે સૌ જાણીએ જ છીએ, હૃદય 2 ભાગ ને 4 ચેમ્બર. જમણાનું જાય નહીં ડાબામાં, કે ડાબાનું જાય નહીં જમણામાં, તોય ડૂમા ડુસકા થઈ જાય ભેગા. 4 ચેમ્બર, પણ તોય દુઃખને સમાવી ના શકે ચારેય. ને પછી આવી જાય એક દિવસ અચાનક, જાણ કર્યા વગર હુમલો હૃદય રોગનો. બીજી એક અછાંદસ રજૂ કરું છું. શીર્ષક છે ઉપાધિ, જે અવારનવાર આવતી જ હોય છે આપણા જીવનમાં. દોડતી કૂદતી ઉછળતી હરણફાળ ભરતી એ આવી, કેટલા આગોતરા આયોજન કર્યા, કેટલાય વ્યૂહ રચ્યા, એના અણગમતા આગમનને ટાળવા જ તો. પણ જુઓ તો ખરા, એ કેટલી બધી નફ્ફટ છે કે છેવટે મારી મચડીને, બંધ બારણા ખોલીને, મને હરાવીને, ઝંઝાવાત બનીને, મને હેરાન પરેશાન કરવા મારા જીવનમાં આવી જ ગઈ વણજોઈતી નકામી એક ઉપાધિ. નિરાલીબેન, હવે તમે તમારી અછાંદસ રચનાઓનો આસ્વાદ કરાવો. જરૂર. શીર્ષક છે પ્રતીક્ષા. આ વાવ જેવી આંખોનો રંગ, આ વાવ જેવી આંખોનો રંગ, કાળામાંથી ભરાયેલ પાણીથી લીલ વધે લીલો થયો. કોઈની પ્રતીક્ષા મટી, આમ અંધકાર વધ્યો. ને સજ્જડ બંધ તળિયેથી ઝાંઝરના રણકાર હવે પાંપણ બીડાવવા અધીરાશાને થાય. વાવડ ન મળે ઉતાવળે નહીં, લાગે શાંતિથી અવાવરું થાય ખોળ્યું, પણ તોય ક્યાં આગળ વધે. અહીં જ વર્ષોથી એ જ ઘડીઓ બંધન ન હોવા છતાંય ચોંટી રહી છે. ઝળુમતી વેલની કોતરણી કરેલ ભીંતે જોને પથ્થર થઈને.
તો હું બીજી અછાંદસ પણ રજૂ કરું. જરૂર. શીર્ષક છે થપ્પો. અરે એ વાહ. ભાવના ને લાગણીઓને ઊંડે ઊંડે પોકારતી જાઉં, સઘળા સંતાયા શાને મનને સતત ઢંઢોળતી જાઉં. કંઈ કેટલીય ભાવના લાગણીઓનો દાવ દઈ દઈને થાકી, છતાંય ના કોઈ છેડો જડ્યો, ના કોઈએ દેખા દીધી. સૌએ મળી હંફાવી કેવી, અવિરત શ્વાસોનો પગરવ સાંભળતા આંખો મેં ફરી મીચી દીધી. ક્યાંક બંધ આંખે સઘળું મળે ને ખુલ્લી આંખે ન જડે, ક્યાંક બંધ આંખે સઘળું મળે ને ખુલ્લી આંખે ન જડે. રંગની ગંધ પરખાય કાં વળી કોઈ પડછાયો પડઘાય, એ આશાએ દાવ દીધે જાઉં, મન મનાવે જાઉં, ફરી ફરી થપ્પો બોલવા અધીરી શાને થાઉં. અરે વાહ. નિરાલીબેન, આપણે અછાંદસનો દોર આગળ ધપાવ્યો. હવે જરા ગઝલના પ્રવાહમાં આપણે દર્શકોને પણ લઈ જઈએ. તો રજૂ કરું છું મારી એક ગઝલ. શીર્ષક છે બાકી છે. મતલબ છે, અધ્યાય પૂરો પ્રેમનો કોઈ સમીક્ષા બાકી છે. અધ્યાય પૂરો પ્રેમનો કોઈ સમીક્ષા બાકી છે. ઉત્તીર્ણ થાશે પ્રેમ, પ્રેમીની પરીક્ષા બાકી છે. સંબોધતા સૌને ગુરુ, સાંભળજો, સંબોધતા સૌને ગુરુ ને ખુદ જ કંઠી બાંધતા, સંબોધતા સૌને ગુરુ ને ખુદ જ કંઠી બાંધતા, લાગે છે કે આ સાધુની સાચી જ દીક્ષા બાકી છે. અપમાન ભૂલીને ઘણા સંબંધ બાંધ્યા મેં ફરી, અપમાન ભૂલીને ઘણા સંબંધ બાંધ્યા મેં ફરી. કચવાટ જોઈ માનું સખપણની નિરીક્ષા બાકી છે. મોકો મળે અમને કદી તો ઘાવ દિલના ખોલીશું, મોકો મળે અમને કદી તો ઘાવ દિલના ખોલીશું. સારો મળે બસ વૈદ, અંતે તો પ્રતીક્ષા બાકી છે. છે બોલબાલા જૂઠની, આજે આપણે જોઈ જ રહ્યા છીએ, છે બોલબાલા જૂઠની ન ફાવશે જૂઠું કદી, છે બોલબાલા જૂઠની ન ફાવશે જૂઠું કદી. બોલી રહી છું સત્ય જે તેની જ શિક્ષા બાકી છે. અધ્યાય પૂરો પ્રેમનો કોઈ સમીક્ષા બાકી છે. ઉત્તીર્ણ થાશે પ્રેમ, પ્રેમીની પરીક્ષા બાકી છે. બીજી એક ગઝલ રજૂ કરું છું. ઈશાદ. મારી હવેની ગઝલમાં મેં દરેક નારીની હૃદયની વ્યથાને વણી લીધી છે. શીર્ષક છે ગ્રાફમાં. મતલબ છે, નામ તારું લગ્નથી જોડ્યું છે ઓટોગ્રાફમાં, નામ તારું લગ્નથી જોડ્યું છે ઓટોગ્રાફમાં. નામ મારું ક્યાં જડે તારા એ બાયોગ્રાફમાં. જિંદગી મારી કરી દીધી તને અર્પણ ભલે, જિંદગી મારી કરી દીધી તને અર્પણ ભલે, તોય છું તારા હૃદયના કોઈ ફોટોગ્રાફમાં. વાહ. આ હૃદયમાં ને મગજમાં થઈ ઉથલ પાથલ હવે, આ હૃદયમાં ને મગજમાં થઈ ઉથલ પાથલ હવે. કેમ પકડાતી નથી કોઈથી ટોમોગ્રાફમાં. ટોમોગ્રાફ એટલે સીટી સ્કેન. બાયોગ્રાફી. હાડકા નબળા થયા જીવનની દોડા દોડમાં, હાડકા નબળા થયા જીવનની દોડા દોડમાં. ના કદી જોઈ તિરાડો તે રેડિયોગ્રાફમાં, એક્સરે. લોહીનું પાણી કરી સગવડ બધાની સાચવી, લોહીનું પાણી કરી સગવડ બધાની સાચવી. માપ લોહી ના દબાણો બસ તો કીમોગ્રાફમાં. કીમોગ્રાફ કે જે લોહીનું દબાણ અને મસલ મુવમેન્ટમાં જે માપી શકે છે. છાતીમાં છે રોજ પીડા વેદનાની ગાંઠની, છાતીમાં છે રોજ પીડા વેદનાની ગાંઠની. લો છતાં રિપોર્ટ નોર્મલ કેમ મેમોગ્રાફમાં. છે ઘૃણાની મોટી પથરી ગોલ બ્લેડર માં મને, છે ઘૃણાની મોટી પથરી
ગોલ બ્લેડર માં મને તોય ખાલી જો બતાવે એમ સોનોગ્રાફમાં. નામ તારું લગ્નથી જોડ્યું છે ઓટોગ્રાફમાં, નામ મારું ક્યાં જડે તારા એ બાયોગ્રાફમાં. સાયન્સના ટીચર આવી ગયા. બાયોલોજી ટીચર. હવે એક ગઝલ રજૂ કરી રહી છું. એમાં મેં પરકાયા પ્રવેશ કરીને એટલે કે સ્ત્રી થઈને એક યુવાન આશિકના, તે પણ આજના જમાનાના આશિકના મનોભાવોને વર્ણવ્યા છે. તો શીર્ષક છે જબરદસ્તી નથી. વાહ. ગમે મળવું મને તો મળ, જબરદસ્તી નથી. ગમે મળવું મને તો મળ, જબરદસ્તી નથી. મને તો ના મળી તો મારી શું હસ્તી નથી. ભલે વાંચે નહીં મારો લખેલો પ્રેમપત્ર, ભલે વાંચે નહીં મારો લખેલો પ્રેમપત્ર, ન ખોણે ફેંક એને, પ્રેમ છે પસ્તી નથી. રહે છે માત્ર તું દિલમાં બની ધબકાર જેમ, રહે છે માત્ર તું દિલમાં બની ધબકાર જેમ. પ્રણય છે સત્ય મારો જાણી લે મસ્તી નથી. નથી વિશ્વાસ મારા પ્રેમ પર પળભર તને, નથી વિશ્વાસ મારા પ્રેમ પર પળભર તને, છતાં તારા વિના બીજું કદી સ્વસ્તી નથી. વસાવી કોઈ બીજાને પછી જાણીશ તું, વસાવી કોઈ બીજાને પછી જાણીશ તું, હૃદયમાં મુજ વિના જાણે કશી વસ્તી નથી. અને મક્તાનો શેર છે, મનાવી ના શકું જો મારી ચાહતમાં તને, મનાવી ના શકું જો મારી ચાહતમાં તને, મરું હું પણ નહીં કે જિંદગી સસ્તી નથી. નિરાલીબેન, હવે તમે તમારી ગઝલનું રસપાન કરાવશો? જરૂર. શીર્ષક છે ઉજવણી. અરે વાહ. પ્રીતિ તમારી નકારી નથી મેં, પ્રીતિ તમારી નકારી નથી મેં, ઉજવણી કરો ક્ષણ મઠારી નથી મેં. લગાડી અગન ત્યાં એ ઠારી નથી મેં, લગાડી અગન ત્યાં એ ઠારી નથી મેં, ને પ્રેમની એ વાતો નકારી નથી મેં, ને પ્રેમની એ વાતો નકારી નથી મેં. મઠારું બધું એ બીમારી ન કહેતા, મઠારું બધું એ બીમારી ન કહેતા, કદી ઠાઠડી જો મઠારી નથી મેં. પ્રભુને ઈશારે જ ડૂબ્યો એ સૂરજ, પ્રભુને ઈશારે જ ડૂબ્યો એ સૂરજ, નિશા કે શમાને પ્રસારી નથી મેં, નિશા કે શમાને પ્રસારી નથી મેં. મુખોટો ભરાવી જરા જાતને આ, મુખોટો ભરાવી જરા જાતને આ, લગાવ્યો તમાચો ઠઠારી નથી મેં. તો આ એક ગઝલ હતી. બીજી રજૂ કરું. ઈર્ષાદ. ઈર્ષાદ. શીર્ષક છે રહે. આ મારી ફેવરિટ ગઝલ છે. લગભગ હું બધે વિચારું કે હા ભાઈ આ બોલી દઉં પહેલાં. વસંતે દિલોમાં ખયાલો રહે, વસંતે દિલોમાં ખયાલો રહે, જતા પાનખરમાં બબાલો રહે. અરે વાહ. વસંતે દિલોમાં ખયાલો રહે, જતા પાનખરમાં બબાલો રહે. અકળ મૌનના જ્યાં તણાવો રહ્યા, અકળ મૌનના જ્યાં તણાવો રહ્યા, તળે પ્યારના ત્યાં સવાલો રહે. અરે મનોહર થવું ના જરીકે સરળ, મનોહર થવું ના જરીકે સરળ, સળગતી વિચારે મશાલો રહે, સળગતી વિચારે મશાલો રહે. કલમ મૂંગી થઈ કાગળોને સજા, કલમ મૂંગી થઈ કાગળોને સજા, હૃદયમાં અનામી ટપાલો રહે, હૃદયમાં અનામી ટપાલો રહે. નિરાળી ફરાળી પચે વાતના, નિરાળી મારું ઉપનામ છે. નિરાળી ફરાળી પચે વાતના, ગમે વાતમાં જો મસાલો રહે. અરે વાહ. ગમે વાતમાં જો મસાલો રહે. અત્યારે બધાને આઈ જ વાતો ગમે, મસાલેદાર. મસાલેદાર સાચી વસ્તુ છે. ફરાળીમાં પણ મસાલો તો ભરપૂર હોય. કોઈને ફીકું તો ગમતું જ નથી. ચાલો આની સાથે હું પણ એક ગઝલ રજૂ કરું છું. ઈર્ષાદ. અગાશી વિષય અને શીર્ષક સાથે એક ગઝલ રચી છે મેં.
મતલા છે મને મારી સાથે મળાવે અગાશી, મને મારી સાથે મળાવે અગાશી, ઘણીવાર મૈત્રી નિભાવે અગાશી. ચતુર્થીએ સૌ ત્યાં ભલે થાય ભેગા, જેમ કે કરવા ચોથ હોય કે સંકટ ચોથ, આપણે અગાશી પર જઈએ ચાંદની પૂજા કરવા, તો ચતુર્થીએ સૌ ત્યાં ભલે થાય ભેગા, પછી યાદ ક્યાં એમ આવે અગાશી. શરદ પૂર્ણિમા પર એ ઝળહળતી કેવી, શરદ પૂર્ણિમા પર એ ઝળહળતી કેવી, આહા ચાંદની જો ચડાવે અગાશી. જો હળવો કરું ભાર દિલનો કદી તો. આ બહુ જ એક સામાન્ય બાબત છે કે ઘણી બધી ગૃહિણીઓ પોતાના દિલમાં જ્યારે ડૂમો ભરાઈ જાય ત્યારે કાં તો બાલ્કની કે અગાશીમાં જઈને ખૂણામાં જઈને રડી લેતી હોય છે. તો જો હળવો કરું ભાર દિલનો કદી તો, પિયરની ત્યાં મમતા બતાવે અગાશી. બની છે એ સાક્ષી મધુરા મિલનની, બની છે એ સાક્ષી મધુરા મિલનની, પવન નાદથી હા પુરાવે અગાશી. જશે પુત્રને ભેટવા સૂર્ય જ્યારે. આપ સૌ જાણો છો કે મકર સંક્રાંતિ પર સૂર્ય તેમના પુત્ર શનિદેવને મળવા જાય છે. તો જશે પુત્રને ભેટવા સૂર્ય જ્યારે, પતંગોથી નભને વધાવે અગાશી. કદી કોઈ પડતું જો મૂકે ઉપરથી, જ્યારે કોઈ આત્મહત્યા કરે, કદી કોઈ પડતું જો મૂકે ઉપરથી, નિસાસાએ નાખી રડાવે અગાશી. મને મારી સાથે મળાવે અગાશી, ઘણીવાર મૈત્રી નિભાવે અગાશી. વાહ નિરાલીબેન, અમારી યાદો જૂની થઈ ગઈ. અરે રે, જૂની જૂની યાદો તાજી થઈ ગઈ. હવે યાદો ઉપર હું અછાંદસ રજૂ કરું. અરે સ્વાગત છે. આટલી બધી યાદો તે તાજી કરી આપણે, તો હવે યાદો ઉપર અછાંદસ બને જ છે. યાદોના મૂળ જળ ને જરા ઊંડે, યાદોના મૂળ જળ ને જરા ઊંડે, દિલને ન હોવી જોઈએ ટેવ કે કોઈને આપે જગા ખૂણે, દિલને ન હોવી જોઈએ ટેવ કે કોઈને આપે જગા ખૂણે. ડાળી રોજ નવેલી ફૂટે, કૂણી લાગણીઓને ઘટા ઝૂલે, ને પછી કોરી ધાકોર જ ઝૂરે. લાગણીને ક્યાં ખબર ત્યાં કોઈ સાવ ભૂલે, તોય યાદોના મોતી ફૂટે, તોય યાદોના મોતી ફૂટે, એ વજન પડતા ઝૂકે. ઓહો. ને રોજ નવી કુમળી લાગણી ફૂટે, ને રોજ નવી કુમળી લાગણી ફૂટે, દિલ વિંધાય તોય નિશાનો ચૂકે. અરે રે. આકાશે ચહેરો નિહાળી આંસુથી આંખોય ધુવે, આકાશે ચહેરો નિહાળી આંસુથી આંખોય ધુવે. યાદોના મૂળ જળ ને જરા ઊંડે, રહી રહીને ક્યાંય હવે જરા ખૂંચે. ઓહો. રહી રહીને ક્યાંક હવે જરા ખૂંચે. અરે વાહ. તો હવે આગળનું આપણે દોડ સંભાળી. હા હા ચોક્કસ. એક મુક્તક રજૂ કરું છું. પુરાવા નથી તોય આક્ષેપ શાને, પુરાવા નથી તોય આક્ષેપ શાને, ચુકાદા વગર આમ આદેશ શાને. હા. સજા છે ઉમર કેદની કોઈ દિલમાં, સજા છે ઉમર કેદની કોઈ દિલમાં, પ્રણયનો છતાં પણ શિરોચ્છેદ શાને, પ્રણયનો છતાં પણ શિરોચ્છેદ શાને. વાહ. તો એક મુક્તક રજૂ કરું છું. પુરાવા નથી તોય આક્ષેપ શાને, પુરાવા નથી તોય આક્ષેપ શાને, ચુકાદા વગર આમ આદેશ શાને. સજા છે ઉમર કેદની કોઈ દિલમાં, સજા છે ઉમર કેદની કોઈ દિલમાં, પ્રણયનો છતાં પણ શિરોચ્છેદ શાને. નિરાલીબેન, હવે તમે તમારી ગઝલ રજૂ કરો. જરૂર. પરણિત સ્ત્રી. અરે વાહ. તમે જે રીતના સ્ત્રી ઉપર રજૂઆત કરી એવી રીતના હું પણ એક રજૂઆત કરી લઉં સ્ત્રી ઉપર. ચોક્કસ, સ્વાગત છે. રોજે રોજની હુંસા તુસી વાળી લઈએ, રોજે રોજની હુંસા તુસી વાળી લઈએ, ચાલો આજે સ્ત્રીની પીડા ગાળી લઈએ.
રોજે રોજની હુંસા તુંસી વાળી લઈએ, ચાલો આજે સ્ત્રીની પીડા ગાળી લઈએ. હોઠે આવી વેદના એણે દાબી છે ને, હા હા હોઠે આવી વેદના એણે દાબી છે ને, ચીસો તીણી પડઘાતી નહીં ભાળી લઈએ. ઓહો, ચીસો તીણી પડઘાતી નહીં ભાળી લઈએ. વાહ વાહ, કોરું હૈયું રાખ્યું છાનું પરણિત સ્ત્રીએ, કોરું હૈયું રાખ્યું છાનું પરણિત સ્ત્રીએ, ઊંડે નેણે સો ગાગર ખાળી લઈએ. ઓહો, ઊંડે નેણે સો ગાગર ખાળી લઈએ. અરે વાહ, અને તોય હૈયું કોરું. તોય હૈયું કોરું, કોરું હૈયું રાખ્યું. વાહ, જગની ચિંતા આદત એની, જગની ચિંતા આદત એની, આહા. ગાવી શાને. હા હા, મનમાં થઈને ઉથલ પાથલ ચાળી લઈએ. અરે વાહ, ચાળી લઈએ. પ્રેમની ભૂખી ચૂલો ફૂંકે પેટીયું ઠારે, હા હા, પ્રેમની ભૂખી ચૂલો ફૂંકે પેટીયું ઠારે, કર્તવ્યોની આજ્ઞા જાતે પાળી લઈએ. આહા, કર્તવ્યોની આજ્ઞા જાતે પાળી લઈએ. આ દરેક પુરુષે સમજવા જેવી વસ્તુ છે. એની પીડા શું છે. સરસ. તો આ સાથે દર્શક મિત્રોનો આભાર અને જીટીપીએલ ટીમનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું.